નમસ્કાર દર્શક મિત્રો, હું દક્ષા પ્રજાપતિ એમડીબી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. તો નિહાળો આજના મહત્વના સમાચાર. આજ રોજ પાલનપુર ખાતે આવેલા ધનિયાણા ચોકડી અંબાજી હાઈવે કાના રિસોર્ટની બાજુમાં પાલનપુર ખાતે શ્રીમતી રાજ અનિતાબેન દ્વારા સર્વજ્ઞાતીય સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 5 નવ દંપતીઓ પ્રભુતામાં પગલા પાડ્યા હતા. ખૂબ જ સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું હતું. દીપ પ્રાગટ્ય તથા આવનાર મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું. દાતાઓનો પણ સારો એવો સહયોગ રહ્યો હતો. સુંદર મજાનો સુખમય લગ્ન મહોત્સવ રહ્યો. અહેવાલ દિલીપસિંહ સોલંકી. વધુ સમાચાર માટે નિહાળતા રહો એમડીબી ગુજરાતી ન્યૂઝ ચેનલ. કઈ ના કરો તો કઈ નહીં, પણ તાળી તો પાડ દો બેનો. હા, થોડા કકડો તો અમને ખબર પડે. હા, કારણ કે હથેળીમાં વાળ નહીં, ગધેડાને ગાળ નહીં, ઉંદર ને અહીંયા વચ્ચે જે મિત્રો ઉભા છે એમને ખાસ વિનંતી, એન્ટ્રીમાં જે મિત્રો ઉભા છે એમને ખાસ વિનંતી, પોતાનું હૃદયના ભાવથી નવા જીવનની ખૂબ ખૂબ શુભકામનાઓ. એ 5 દીકરી અને દીકરા આજે નવા જીવનની સાથે, અને એના 2 ભાઈઓ રાત દિવસ મહેનત કરે, એ દોડ્યા જાય. કોઈ ઘણા લોકોએ મને ઇન્સલ્ટ બી કરી છે, ઘણા લોકોએ મને ના પણ પાડી છે. એમ પણ કીધું કે તમારાથી કશું ના, એક દીકરીથી કશું ના થાય. તો પણ મેં સંકલ્પ લીધો હતો કે ગમે તે થાય આ દીકરીનો સંકલ્પ કરીશ, ચોક્કસ કરીશ. 1 વર્ષથી સતત મહેનતથી આ કાર્યક્રમને અત્યારે સફળતા મળી છે. સર્વજ્ઞાતી દીકરીની મા દીપેશ્વરીના આશીર્વાદથી આ કાર્ય અત્યારે બહાર પડી રહ્યું છે. અને એટલું જ કહીશ કે દીકરીને આગળ વધારો, જેથી કરીને એ બધા કામ કરી શકે અને દુનિયામાં ભણવાનો મોકો, જેથી કરીને એ સારા વસ્તુ શીખી શકે, જાણી શકે, અને શીખશે તો જ કંઈક આગળ વધશે. અને આજે તમે જોઈ શકો છો ઉદાહરણ કે 5 દીકરીઓના સમૂહ પ્રથમ થયા છે. આગળ પણ મારા દીપેશ્વરી વધારે દીકરીઓના મેરેજ કરાવી મારી પ્રાર્થના કરીશ. અને ખૂબ જ આભાર કે તમે મને અહીંયા